performance was so beautiful, so elegant, just looking like a wow હતું. ગુજરાતીઓની તો વાત જ નિરાલી છે. અમે ફરવા નહીં રખડવા જઈએ. અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય. અમે કપડાં નહીં લુગડા પહેરીએ. અમે મગફળીને માંડવી કહીએ. અમે બારણાને કમાડ કહીએ. અમે માટલું નહીં ગોળો કહીએ. અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય. અમે ખરીદવા નહીં હટાણું કરવા જઈએ. અમે વસ્તુ રિપેર નહીં હમી કરાવીએ. અમારે ત્યાં મહેમાન નહીં મહેમાન આવે. અમે સ્કૂલમાં નહીં નિહાળમાં ભણીએ. અમે સાંજે ડિનર નહીં વાડું કહીએ. અમે સુઈ જા નહીં હુઈ જા કહીએ. એવા આપણે ગુજરાતીઓ. એક ગુજરાતી કલાકાર કે જેમનું નામ છે આદિત્ય ગઢવી, તે અત્યારે કંઈક ગોતે છે અને પણ શું ગોતે છે ખબર નથી. તે ભાઈ પોતે તો ગોતે છે અને બીજાને પણ ગોતાવે છે. તો આપણી શાળાની સ્ટાન્ડર્ડ 7th ની બ્યુટીફુલ ગર્લ્સ પણ આજે કંઈક ગોતવાની છે. તો સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સ્ટાન્ડર્ડ 7 ગર્લ્સ. તમે ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો તમે ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. કાંઠે થી જા તું જા, દરિયે થી જા તું જા, કાંઠે થી જા તું જા, ગોતી લો તમે ગોતી લો કાંઠે થી જા તું જા જા, દરિયે થી જા તું જા, કાંઠે થી જા તું જા, ગોતી લો તમે ગોતી લો. વેવા દો જા વહીએ, રેવા દો જા સહીએ, વેવા દો હવે, રેવા દો હવે, નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, ગોતી લો તમે ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, ગોતી લો તમે ગોતી લો. ખેવૈયા ઓ ખેવૈયા, ખંબોરે હાય હાય હૈયા, નીકળી જા લઈને તું તારી નૈયા. ખંબોરે હાય હાય હંબોરે હાય, ખેવૈયા ઓ ખેવૈયા, ખંબોરે હાય હાય હૈયા, નીકળી જા લઈને નૈયા. ખંબોરે હાય હૈયા, વેવા દો જા વહીએ, રેવા દો જા છઈએ, વેવા દો અહીં, રેવા દો અહીં, નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, ગોતી લો તમે ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને. અરે ચડેલું ને શોધે અને શોધેલું ને ગોતે એવો ખારવો ખલાસી ગોતી લો. અરે કિનારા તો સ્થિર અને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલીને, નાના એવા સપનાની રેત વાળી ડગલીને. તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી ગોતી લો. પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. પતિ જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને, કોણ છે પ્રવાસી મને, કોણ છે ખલાસી મને. દોસ્તો બે હાથ ઊંચા કરી અમારી દીકરીઓની સાથે તાલમાં તાલ મિલાવો યાર.
છે, આત્માઓમાં જીવન છે, આ લહેરાતા હાથોમાં આકાશને સ્પર્શવાની પણ ઈચ્છા છે. આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે વાત કરીએ ચંદ્રયાન 3ને લઈને, જે ઈસરો દ્વારા શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આપણા વૈજ્ઞાનિકોની મહેનતને કારણે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી. આપણા ચંદ્રયાન 3ને લીધે ચંદ્રને લગતી દંતકથાઓ બદલાશે. જેમ કે ભારતમાં આપણે પૃથ્વીને માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. એક જમાનામાં એવું માનવામાં આવતું હતું કે ચાંદા મામા તો દૂરથી આવ્યા છે. હવે એક સમય એવો આવશે જ્યારે બાળકો કહેશે કે ચાંદા મામા તો એક પ્રવાસ જેટલા જ દૂર છે. તો આવી જ સુંદર ઇવેન્ટ લઈને આવે છે સ્ટાન્ડર્ડ 8th અને 9thની ગર્લ્સ. તો આવો સલામ કરીએ અને યાદ કરીએ ચંદ્રયાનની આ સફરને. ये खुद पे यकीन, यही है सुनहरा सा भारत. हवा में हुनर है, फिजा में महारत, जमी को फलक को हुआ तब गुमान, जमी को फलक को हुआ तब गुमान, लिखा चांद पे हमने जय हिंदुस्तान, लिखा चांद पे हमने जय हिंदुस्तान. लहर है सहर है ये बदलाव की, वतन के जतन से सजे ख्वाब की. जता दो बता दो कि तुम कम नहीं, विजय का लगाना है परचम यही. जहां तुम खड़े हो वहीं हो शुरू, बना दो तुम भारत को सबका गुरु. अमर वो अटल वो अमिट दास्तान, जिसके पन्नों पर लिखा हो जय हिंदुस्तान, जिसके पन्नों पे लिखा हो जय हिंदुस्तान. जय हिंद.
એવરીવન, યસ એવરીવન, ઇન્ડિયા માટે તાલિયા થઈ જાય. પોતાના સ્થાન ઉપર ઊભા થઈને એવરીવન સલામી સાથે, એવરીવન આપણા ઇન્ડિયા માટે સલામી થઈ જાય. જોરદાર, ક્યા બાત હે. તાલીઓ રૂકવી ન જોઈ. અદ્ભુત, અવેઝમ, માઇન્ડ બ્લોઈંગ, ક્યા બાત હે. એવરીવન વેરી ગુડ. જોરદાર તાલિયા. આન બાન અને શાન સમૂહ તિરંગો, જોરદાર તાલિયા થઈ જાય. વાહ, ક્યા બાત હે. થેન્ક યુ સો મચ. जब भी मिलता है वो अंदाज हर बार जुदा होता है. जब भी मिलता है वो अंदाज हर बार जुदा होता है. चांद 100 बार भी निकले हर बार नया होता है. તો આદરણીય ટ્રસ્ટી શ્રી ઈલાણી સરને હું વિનંતી કરીશ કે તેઓ આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. થેન્ક યુ સો મચ. આમ તો ખૂબ અદ્ભુત રીતે આપ સૌ કાર્યક્રમને માણી રહ્યા છો, એટલે વચ્ચે મારી વાતને વધારે શબ્દો આપવા એ અન્યાય જેવું કહેવાય. પણ છતાં પણ શ્રી અંબિકા વિદ્યાલય મેનેજ્ડ બાય ટીમ પ્રીમિયર ગુજરાતી મીડિયમના આંગણે આપ સૌ વાલીશ્રીઓ ઉપસ્થિત થયા છો, ત્યારે આજનો પ્રસંગ મારા માટે બેવડો આનંદ લઈને આવ્યો છે. કારણ કે આજે એલકેજી એચકેજીથી લઈ અને ધોરણ 11 સુધીના બાળકોના પરફોર્મન્સને આપ સૌ નિહાળી રહ્યા છો. એમની સાથે શ્રી અંબિકા વિદ્યાલય અને ટીમ પ્રીમિયર ગુજરાતી મીડિયમના અમારા ગયા વર્ષના ધોરણ 10 અને ધોરણ 12ના સિતારાઓને પણ અમે થોડી ક્ષણોમાં વધાવવા માટે જઈ રહ્યા છીએ. માત્ર ને માત્ર 4 વર્ષના સમયગાળામાં આપણે, હું શબ્દ વાપરું છું, આપણે એક અનોખી સફળતા હાસિલ કરેલી છે. કારણ કે કોઈ પણ સ્કૂલ હોય, લગભગ પ્રથમ 5 વર્ષ સુધી તો એ લોકોના હૃદય સુધી છાપ અંકિત કરવા માટે એમણે સખત અને સતત જાગૃત રહેવું પડે. અમોને આનંદ અને અમોને ગૌરવ એ વાતનું છે કે 2017માં શરૂ થયેલી અમારી આ સફર જોતજોતામાં આજે એક વિદ્યાર્થીથી શરૂ થયેલું નાનકડું બીજ આજે વટવૃક્ષ બની 675 વિદ્યાર્થીઓ સુધી પહોંચેલું છે, જે સફળતાના ભાગીદાર આપ સૌ છો. આપણા સૌ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને માત્ર ને માત્ર આ ટૂંકા ગાળામાં પ્રથમ વર્ષે જ ધોરણ 10નું 100% પરિણામ, ધોરણ 12 સાયન્સનું પણ સતત 4 વર્ષ સુધી 100% પરિણામ, અને એના કરતાંય વધુ. જ્યારે પણ અમારી પાસે કોઈ પેરેન્ટ્સ આવે છે ત્યારે અમે વારંવાર એક વાતને દોહરાવીએ છીએ કે તમે કોઈ પણ સ્કૂલ હોય, હંમેશા એમનો સક્સેસ રેશિયો ચેક કરવાનો હોય છે. અમે હંમેશા એ વાતને ધ્યાનમાં લઈએ છીએ કે ખૂબ વ્યક્તિગત અને મર્યાદિત સંખ્યામાંથી અમે રિઝલ્ટ આપીએ છીએ. અમારી પાસે જે 12 સાયન્સનું રિઝલ્ટ આપ સૌ બેઠા છો, એ રિઝલ્ટ માત્ર અને માત્ર 4 જ ક્લાસમાંથી હોય છે. માત્ર ને માત્ર 160 થી 180 વિદ્યાર્થીઓમાંથી દર વર્ષે અમે જે ઉત્કૃષ્ટ પરિણામ આપી રહ્યા છીએ, એમનું અમને ગૌરવ અને ખુશી છે. ગયા વર્ષે તો ધોરણ 10 અને ધોરણ 12માં સમગ્ર ગુજરાત બોર્ડમાં અમારા વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલી છે. થોડી ક્ષણોમાં જ આપ સૌ એ ક્ષણના ભાગીદાર બનશો કે જ્યારે અમે એને એવોર્ડથી નવાજશું. માત્ર ને માત્ર અભ્યાસકી ક્ષેત્રે નહીં, લોકલાગણીને માન આપીને આપ સૌ જોઈ રહ્યા છો જે નવું બિલ્ડિંગ, અમારું નવું સોપાન અમે શરૂ કરેલું છે ગયા વર્ષે, કે જ્યાં નાના ભૂલકાઓ એલકેજી, એચકેજી, નર્સરી અને 1 થી 5 સુધીના નાના ભૂલકાઓ એ અમારી પાસે અભ્યાસ કરી રહ્યા છે. ગયા વર્ષે બહુ અંતમાં અમે શરૂ કરેલું, માટે અમારી પાસે એ જાહેરાત કરવાનો સમય પણ નહોતો, છતાં પણ અમને આનંદ અને ગૌરવ એ વાતનું છે કે પ્રથમ વર્ષે જ ખૂબ સારી સંખ્યામાં આ નાના ભૂલકાઓ
નાની દીકરીઓ માં અંબે બની અને અમને આશીર્વાદ આપવા માટે દરરોજ સવારે અમારા આંગણે રમવા માટે આવે છે. એમને જોરદાર તાળીઓથી અમારા ભૂલકાઓને વધાવશો. કારણ કે આવતીકાલનું ભારત એ જ્યારે એ લોકોના હાથમાં છે ત્યારે વાલીઓની માગણીને ધ્યાનમાં લઈ અને ગયા વર્ષથી અને આ વર્ષે પૂરજોશમાં LKG HKG ધોરણ 1 થી 5 ધોરણ 6 થી 12 તો આપ સૌ જાણો જ છો એ પ્રમાણે ખૂબ ભવ્ય રીતે અત્યારે અમે સતત 24 કલાક એક્ટિવ રહી અને કાર્ય કરતા હોઈએ છીએ. આ કાર્યની પાછળ અનેક લોકોનો એ હિસ્સો હોય છે. એમાં સૌથી વધુ અગત્યનું છે અમારી ટીમ. કારણ કે સતત એક્ટિવ રહી અને અમારી ટીમ જે સાથ આપે છે એ અમારી સમગ્ર ટીમનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી ટીમના મહારથી અને સતત જેમની પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહે છે એવા આપણા સૌના લાડકવાયા આદરણીય શ્રી હેતલ સર. હું હેતલ સરને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારશે. એમની સાથે બહારથી કઠણ પરંતુ હૃદયથી ખૂબ રૂજુ છે એવા આપણા લાડકવાયા જોશી સર, એમને પણ વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પધારશે. અને ક્લાસમાં સતત આપની સાથે રહી શક્ય હોય તેટલા બેસ્ટ પ્રયત્નો થકી સબ્જેક્ટ અને એની સાથે સાથે સમગ્ર વ્યક્તિત્વને ઘડતર કરવાનું કામ કરી અને અમારી સમગ્ર ટીમ એ તમારા સપનાઓ પૂરા કરવા માટે સતત મથતા હોય છે. સાથે સાથે ધોરણ 6 થી 10માં અભ્યાસકીય પ્રવૃત્તિ ઉપરાંત ગયા વર્ષે મને ખૂબ આનંદ થાય કે નેશનલ લેવલની ઓલિમ્પિયાડ્સ એક્ઝામ હોય. દોસ્તો સાંભળજો, ખાસ મારા વાલીઓને ખાસ વિનંતી છે, વચ્ચે 4 જ મિનિટ આપની લેવી છે પણ ખૂબ ગંભીરતાપૂર્વક આ વાતને સાંભળજો. અત્યાર સુધી એવો માહોલ હતો કે માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમના બાળકો જ ઓલિમ્પિયાડ્સની એક્ઝામ આપે અને નેશનલ લેવલની ઓલિમ્પિયાડ્સની એક્ઝામ પાસ કરે. મને કહેવા દો, આનંદ સાથે આ વખતે કુલ અમારા 47 બાળકોએ ઓલિમ્પિયાડ્સની એક્ઝામ આપેલી, એમાંથી 34 બાળકો ક્વોલિફાય થયા છે. ગુજરાતી મીડિયમના બાળકો ઓલિમ્પિયાડ્સની એક્ઝામમાં ક્વોલિફાય થયા હોય એવી સૌરાષ્ટ્રની એકમાત્ર આપણી સ્કૂલ છે. એમની સાથે જ હમણાં જ રામકૃષ્ણ પરમહંસ આશ્રમ દ્વારા જે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનનું આયોજન કરેલું એમાં આપણા 16 બાળકો ફર્સ્ટ અને સેકન્ડ ઉપર આવી અને આપણી સ્કૂલનું એ ગૌરવ વધારેલું છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું ગૌરવ થઈ જાય. સાથે સાથે ખેલ મહાકુંભ હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય, ઓછી સંખ્યામાંથી, એ કદાચ કલા મહોત્સવ હોય તોય ભલે, ઓછી સંખ્યામાંથી આપણા બાળકો સતત અને સખત મહેનત કરી અને ખૂબ આગળ આવે છે. તો આ ક્ષણે અમારી સમગ્ર ટીમ કે જે અમારા હાથ પગ છે એ બધાને અમે નતમસ્તક વંદન કરીએ છીએ અને આપ સૌ દ્વારા જ અમે ઉજળા છીએ. આપ સૌ દ્વારા જ અમે ઉજળા છીએ અને સાથે સાથે નતમસ્તક છીએ આપ સૌ વાલીગણ. કારણ કે જ્યારે પણ ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય, જ્યારે પણ અહીંથી અમારો એક ફોન થયો હોય તો આપ સૌની અમારી પાસે અચૂક હાજરી હોય છે. એકવાર અમારા તમામે તમામ વાલીશ્રીઓ માટે જોરદાર તાલીઓ થઈ જાય. સાથે સાથે સતત અને સખત મહેનત દ્વારા એક મા રૂપી, ક્યારેક બહેન રૂપી હાથ દ્વારા જેઓ સતત આપણી સાથે રહે છે એવા આપણા ધારા મેડમને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. કારણ કે આપ સૌ પાસેથી અને તમામ સ્ટાફ પાસેથી એ સખત કામ લેવા માટે તેઓ સતત હંમેશા એક્ટિવ રહે છે. તો આપણી, મેં શબ્દ વાપર્યો છે, આપણી સમગ્ર ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે હું ધારા મેડમને વિનંતી કરું કે વધારે સમય ન લેતા, કારણ કે હજી પણ બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ માણવા છે. વાલીશ્રીઓ મજા આવે છે ને? યસ, એક્ઝેક્ટલી. હજી મને વાલીશ્રીઓનો અવાજ ન એવો, એ આપણા જ ભૂલકાઓ અહીંયા ડાન્સ કરી રહ્યા છે. મજા આવે છે ને? વેરી નાઇસ. હજી પણ મારે 2 પરફોર્મન્સ રિપીટ કરાવવા છે, પરંતુ એની પહેલાં ખૂબ ઝડપથી ગયા વર્ષના ધોરણ 10 અને ધોરણ 12 અને એની સાથે એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે. અને સરપ્રાઈઝ એ છે કે આ વર્ષે ધોરણ 11 અને 12માં છે એ લોકોને પણ એવોર્ડથી આપણે નવાજવા માટે જઈ રહ્યા છે. તો હું ધારા મેડમને વિનંતી કરું વધારે સમય ન લેતા. હું આપ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે ખૂબ શિસ્ત જાળવીને
હજુ પણ આપણે નેક્સ્ટ 2 કલાક આ કાર્યક્રમને અદ્ભુત રીતે માણવાનો છે. જેટલી શિસ્ત સાથે આપણે આ કાર્યક્રમ માણ્યો છે, હજુ પણ નેક્સ્ટ 2 અવર્સ આટલી જ સ્વયં શિસ્ત સાથે આપ કાર્યક્રમને માણશો અને અમારા તમામ ભૂલકાઓને ખૂબ સારી રીતે વધાવશો. હું ધારા મેડમને વિનંતી કરું એવોર્ડ સેરેમની માટે આવે. થેન્ક યુ સો મચ. ત્રણેય ડાયરેક્ટરશ્રીઓને વિનંતી કરું કે એવોર્ડ સેરેમની માટે તે લોકો સ્ટેજ પર જ રહે. સૌ પ્રથમ જેમ સરે કીધું કે આપણે આ વખતે કરંટ જે 11th 12th છે એમને પણ એવોર્ડથી નવાજી રહ્યા છીએ. આનો એક પોઝિટિવ મેસેજ એ પણ છે કે જે 12thમાં છે એ કોઈને કોઈ રેકોર્ડ બ્રેક કરી શકશે, હિસ્ટ્રી ચેન્જ કરી શકશે. તો જેમને પણ નેક્સ્ટ આવતા વર્ષે ફરી પાછો આ એવોર્ડ લેવો હોય જે 12thમાં છે, તો એમના માટે એક પોઝિટિવ મેસેજ છે. શું કે ભાઈ તમે ધારો એટલી મહેનત કરી શકો છો, ક્યારેય કોઈ પણ વસ્તુ અશક્ય હોતી જ નથી. તો આવી જ રીતે ચાલો શરૂ કરીએ આપણે આપણી એવોર્ડ સેરેમની વિથ કરંટ 11th A ગ્રુપ. ગોહિલ પાર્થ, સેકન્ડ ટર્મની જે અમારે 11thની એક્ઝામ લેવામાં આવી છે તેમાં ગોહિલ પાર્થ જે છે એ ફર્સ્ટ રેન્ક ઉપર છે. તાલીઓથી વધાવો ગોહિલ પાર્થને. મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આ ચેમ્પિયન. સેકન્ડ રેન્ક દેસાઈ નીજુ. દેસાઈ નીજુ આવી જાય. પાર્થને 100 આઉટ ઓફ 100 છે મેથ્સની અંદર અને JEEમાં પણ ફર્સ્ટ જ હોય છે ક્લાસમાં. તો તમે એકવાર જોરદાર તાલીથી વધાવો. આના વસ્તુ પાછી 12thમાં રિપીટ થાય. જોરદાર 3 તાલીમાં. થર્ડ વન જાવિયા નિહાલ. એ ગ્રુપ નીજુ જે કેમ તાલીઓ નથી પડતી? સ્કૂલ ફર્સ્ટ છે 91%. અમારે 10મા ધોરણમાં પણ એ ખૂબ સારા રેન્કે પાસ થયેલી. હમણાં ફરીવાર એને પણ એવું જ આપવામાં આવશે. પણ આ બધાની સામે હવે તમારી જવાબદારી વધે છે કે 12thમાં આ રિઝલ્ટ તમારે હજુ 4% વધારીને રિપીટ થવું જોઈએ. ક્લિયર? પ્રોમિસ આપે છે તો અમને બધાને. થેન્ક યુ. નિહાલ. જોધાની શ્રેયા. ફોર્થ વન જોધાની શ્રેયા. સ્ટુડન્ટ્સ, હું તો હિસ્ટ્રી બ્રેક કરવાનું કહું છું. તમને તો તાલીઓ પાડવામાં આળસ આવે છે. આમાં કેમ મહેનત કરશો? ફિફ્થ વન ભરાતિયા આર્યન. આર્યન આવી જાય સ્ટેજ પર. ઓકે. ગોહિલ પાર્થ, દેસાઈ નીજુ, જાવિયા નિહાલ, જોધાની શ્રેયા, ફરી પાછા એકવાર સ્ટેજ પર આવી જાઓ. તમે જોઈ રહ્યા છો કે આ એ ગ્રુપનું ઝળહળતું પરિણામ છે. મોટાભાગે બી ગ્રુપમાં નીટ કમ્પલસરી છે, એટલા માટે બી ગ્રુપને હાઇલાઇટ કરવામાં આવે છે અને દર વખતે બાળકો બી ગ્રુપને જ જોવે છે. પણ છેલ્લા 2 વર્ષથી શ્રી અંબિકા વિદ્યાલય અને ટીમ પ્રીમિયર ગુજરાતી મીડિયમમાં એક નવો ચેલો ચેતરો છે. એ ગ્રુપનું પણ અદ્ભુત પરિણામ આપી અને સાબિત કરી દીધું છે કે એ ગ્રુપના બાળકોમાં પણ દમ હોય છે. અને આ વર્ષે હજુ JEEનું અમારું રિઝલ્ટ જોજો. ગયા વર્ષ કરતાં પણ વધુ તાકાતવાળું આ JEEનું રિઝલ્ટ હશે. થેન્ક યુ. Current 11th B group. Let's begin with the 5th one. Makwana Rohit.
વાલીઓને આઈ થિંક જીએસટી લાગે છે તાલીઓ પાડવામાં. માર્ચ નજીક આવી રહ્યો છે, હજી છે ફેબ્રુઆરી આખો વચ્ચે. જોરદાર તાલીઓ પાડો, બાળકો બહુ મહેનત કરી છે. ફોર્થ, થેશિયા પ્રીતુ. રોહિત, થર્ડ વન, બરોચિયા યશવી. સેકન્ડ વન, ખાચર યશવી. ફટાફટ બેટા. થાકી ગયા છો બધા? ફર્સ્ટ વન, રામાની પર્વ. ફટાફટ. નો પાડતા, જરાય થઈ જાય, જોરદાર તાળીઓ. નો પાડતા. જ્યાં જ્યાં યુનિફોર્મ દેખાય છે, મને સ્કૂલનો લોગો દેખાય છે, ત્યાંથી તો જોરદાર તાલીઓનો અવાજ આવવો જોઈએ. That is the spirit. ચલો, moving towards the next category, 12th A group. Sheikh Mo Sufyan. Fourth one, Kavar Prem. Third one, Solanki Parth. હજી તો આ કરંટ યર જ છે. વિદ્યાર્થીઓ બહુ મહેનત કરે છે ને, એટલે લિસ્ટ બહુ લાંબુ છે. તમે ખરેખર થાકી જવાના છો તાલીઓ પાડી પાડીને. દુધાત્રા જેનિસ. ગાજીપરા વૈભવ. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ 12th B group. પરમાર હર્ષ. Fourth one, Odedra Manoj. Third one, Thakkar Soumya. Jadav Mahendra. Joshi Sanket.
આપણે નાના હતા ને ત્યારે તાલીઓ પાડતા તો બહુ અવાજ થતો, એટલે આપણા ટીચર ફ્લાવરિંગ હેન્ડ કરાવતા. તો તમે થાકી ગયા હોય તો ફ્લાવરિંગ હેન્ડ કરી શકો છો. પણ હજી એક લિસ્ટ છે. વર્ષ 2022-23નું જે અમારું 10મું ધોરણ હતું, જે બાળકો અત્યારે 11thમાં છે, એવા જે અમારા પ્રતિભા સંપન્ન બાળકો છે એમને એવોર્ડથી સન્માનિત કરીએ. સાદરિયા લક્ષ્ય 94.80 PR. મારો દીકરો જેટલી મહેનત કરે છે ને એટલી તો તમે તાલીઓય નથી પાડી શકતા. બરાબર ને લક્ષ્ય? નેક્સ્ટ વન ભટ્ટી પ્રિયાંશુ 95.31. રામોલિયા રિયા 95.88. પંડ્યા રાજવી 95.88. બેસદરિયા નિત્ય 96.53. ચિત્રોડા એન્જલ 96.84. ખાલી બાળકોને જ બદામ નથી ખવડાવવાની, આપણે યાદ રાખવાનું છે. કાંજિયા આર્ચી 97.40. રાઠોડ પ્રશાંત 97.59. શેરસિયા હેતસ્વી 98.1. રાંગજા મીરા 98.31. ભોરનિયા પલક 98.46. રાઠોડ જલપા 99.49. આ પલકબેન છે ને, અમારે જ્યારે પ્રાઇમરી શરૂ કર્યું ને ત્યારે અમારું ફર્સ્ટ એડમિશન હતું. જોરદાર તાલીઓ થઈ જાય. અને 10મામાં એ સાબિત કરી બતાવ્યું કે ના, આ વિશ્વાસ, હા કે ના? થેન્ક યુ. ભોજાણી ઋત્વી 99.53. Again, Desai Niju 99.60. Thesia Pritu 99.86. ગયા
વખતેના એન્યુઅલ ફંક્શનમાં ધરારથી આ બધા પાર્ટિસિપેટ કર્યા હતા 10મું ધોરણ હોવા છતાં પણ, અને પ્રોમિસ આપેલું હતું કે અમે રિઝલ્ટ લઈ આવીને બતાવશું, અને ખરેખર લઈ આવીને બતાવ્યું. Second one, Khachuri Asvi, 99.92, 100 out of 100 in maths. Sanya, mic માં જ કહી દો. 100 out of 100 લઈ આવા દરેકનું સપનું હોય છે. 3 digit always create history. બોર્ડ જોરદાર ફર્સ્ટ કહેવાય તાળીઓ. દોસ્તો, બોર્ડ ફર્સ્ટ કહેવાય. જોરદાર તાલીઓ થઈ જાય. એટલા કલાકો મહેનત કરેલી હતી એમણે. First win from the last year 10th, Lagdar Hirwa, 99.95, 100 out of 100 in maths. જ્યારે આટલું સરસ રિઝલ્ટ આવે ને 100 માંથી 100 આવે ને, ત્યારે ભણનાર કરતા છે ને ભણાવનારની આંખમાં મેં આંસુ જોયા છે અહીંયા. તારા મેડમ પ્લીઝ આવી જાય, કારણ કે 10મું આખું એને જોરદાર રિઝલ્ટ અપાયું છે. જોરદાર તાલીઓ થઈ જાય. આ બાજુ મેડમ પ્લીઝ. અને રિઝલ્ટના દિવસે મેં એમની આંખોમાં આંસુ જોયા છે. ખરેખર આ આપણી સફળતા છે. જોરદાર તાલીઓ થઈ જાય. સર, તમારે આવતા વર્ષે તો 10મા વાળા માટે સ્ટેજ કદાચ ટૂંકું પડશે, બરાબર ને? 10th વાળા, we are ready to rock. ક્યારના અહીંયા ડોક્ટરો એન્જિનિયરો બેઠા છે ને અમારા અહીંયા, આમ ઘૂરી રહ્યા છે મને કે હવે અમારો વારો લ્યો. ગયા વર્ષના અમારા 12th A ગ્રુપથી શરૂઆત કરીએ. ગોંડલિયા વિસ્મય, કેમ ભૂલી ગયા તાલી પાડવાનું? વિસ્મયભાઈ 12મામાં હતા ને, છતાં ખેલ મહાકુંભમાં પણ એથ્લેટિક્સમાં ફર્સ્ટ નંબર લાવ્યા હતા. ચૌહાણ અંકિત, ચિકાણી રનેશ, ચિત્રોડા ધ્રુવી. એક મિનિટ. વિસ્મય અત્યારે ક્યાં એડમિશન લીધેલું છે? શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં. વેરી નાઇસ, અભિનંદન. અંદાની પાલ, ડીડીઆઈટી નડિયાદ. કઈ બ્રાન્ચમાં? કેમિકલ. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ.
બી ગ્રુપ, ઉપાધ્યાય પ્રશાંત, રાજાની રવિ, તાલિયા થઈ જાય યાર. સ્ટુડન્ટ હાજર ના હોય ને એમના જો વાલી આવેલા હોય તો તમે પણ આવી શકો છો એવોર્ડ લેવા માટે. રંગાણી આરુષિ, મૂલ્યા જય, રાણા રાજવીબા, ચલો મૂવિંગ ટુવર્ડ્સ our next category. ડોક્ટરો બધા જેમને મેડિકલમાં એડમિશન મળેલું છે. રાઠોડ હાર્દિક, પીડીયુ રાજકોટમાં એમને એડમિશન મળેલું છે. તાલીઓ થઈ જાય. આ બધા અમારા MBBSમાં ગયા વર્ષે એડમિશન મળેલા તારલાઓ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યા એ બધા અમારા તારલાઓ છે, ખૂબ જ લિમિટેડ સંખ્યામાંથી. બુસા ડેનિસા 98.32, એમના પેરેન્ટ્સ હોય તો એ પણ આવી જશે. ટમરિયા માનવ, માનવને NHL અહેમદાબાદમાં એડમિશન મળેલું છે. ડેનિશાને કલ્લોલ એડમિશન મળેલું છે. ડોક્ટરો બહુ બિઝી હોય એટલે આવી નહીં શક્યા હોય. કરમુર સુમિત, જેમને SL ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદમાં એડમિશન મળેલું છે. મકવાના ઉર્વા 96.89, ઝાયડસ દાહોદમાં મળેલું છે. ફળદુ ક્રિસ 97, જીમર્સ પોરબંદરમાં જેમને એડમિશન મળેલું છે. બધાને એક્ઝામ ચાલુ છે. બુસા મેસવા 99.95, જીમર્સ ગાંધીનગર. આ સિવાય તમે કહી શકો કે ક્વીન ઓફ અવર ગુજકેટ 40 out of 40. તારા શિવાંગ 99.10, PDU રાજકોટ. This is the last one, so you can applaud the loud very much. Hip hip hooray for all the winners. Hip hip. તમામે તમામ તારલાઓ માટે જોરદાર તાલીઓ થઈ જાય. અત્યાર સુધીના બધા જ સિતારાઓ માટે. ખૂબ જ સરસ દબંગનું. ना पैसा लगता है ना यहाँ खर्चा लगता है,
ना पैसा लगता है ना यहाँ खर्चा लगता है, राम नाम बोलिए हमें बड़ा अच्छा लगता है। तो एक વાર જોરથી સૌ એ મારી સાથે બોલશે જય શ્રી રામ। ना पैसा लगता है ना यहाँ खर्चा लगता है, राम नाम बोलिए हमें बड़ा अच्छा लगता है। हाथ में तलवार है और वाणी में भी धार है, फिर भी शांत रहते हैं क्योंकि श्री राम के संस्कार है। गंगा बड़ी है गोदावरी, तीर्थ बड़ा प्रयाग, सबसे बड़ी नगरी अयोध्या जहाँ राम लिए अवतार। जिसके हृदय में राम का वास होता है वहाँ पर सभी सिद्धियों का निवास होता है। तार दिए जिस नाम ने पत्थर भी जल में, तार दिए जिस नाम ने पत्थर भी जल में, उसके सुमिरन से तो जीवन में उजास आता है। बहुत ही पावन और प्यारा राम का नाम होता है। जो समझ गया उसका पूर्ण हर काम होता है। आज श्री अंबिका विद्यालयના આ અદ્ભુત કાર્યક્રમની શોભા વધારવા ધોરણ 11ના ભાઈઓ શ્રી રામ આપણને સૌને શ્રી રામમય બનાવવા ખૂબ આતુર છે, તો આપણે તેમને સૌને આવકારીએ અને આ અદ્ભુત કાર્યક્રમને માણીએ। ધન્યવાદ। मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अचल बिहारी। हरि अनंत हरि कथा बोलता, कहि सुनहि बहु विधि सब सुनता। राम जय राम श्री राम जय राम, श्री राम जय राम श्री राम जय राम, श्री राम जय राम श्री राम जय राम, श्री राम जय राम श्री राम जय राम। रामं राघवं रणधीरं राजसं रुद्रधनुस्सम समान स्वधनुष्टंकार भयं रामशास्त्रमं रामं राघवं रणधीरं राजसं रामं राघवं रणधीरं राजसं कौन है जो तुम्हारा रास्ता रोके? किसको मिला है ये अधिकार? उखड़ जाते हैं पर्वत के पांव जब तुम भरते हो हुंकार। भरोसे है हम तेरे ही सहारे, दुविधा की घड़ी में ये मन तुझको ही पुकारे। तेरे ही बल